ગુજરાતમાં આગામી 7 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે, પણ એના જ પગલે આજે ક્યાંક ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજે ભારે વરસાદ પડી શકે છે અને એની જ સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આપણે સાંભળીશું કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે અને વિંડીના માધ્યમથી અને હવામાન વિભાગના જે ગુજરાતના મેપ છે એનાથી પણ સમજીશું કે આજે કયા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડી શકે છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં આમ તો અત્યારે હાલ ચોમાસું છે તે ક્યાંક ઓછું જોવા મળી રહ્યું છે, પણ હવે ધીરે ધીરે આજ ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજે મેઘરાજા છે તે પોતાની એન્ટ્રી કરી શકે છે। વાત કરવામાં આવે આ સમગ્ર વિષયને લઈને, કારણ કે અત્યારે હાલ લગભગ 2 જેટલી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને એને જ લઈને ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। વિંડીના માધ્યમથી સમજી લઈએ કે હવે આગામી દિવસો છે અને ખાસ કરીને આજની પરિસ્થિતિ શું રહેવાની છે। લગભગ અત્યારે હાલ 12 વાગ્યાની આસપાસનો સમય થયો છે। સૌરાષ્ટ્રમાં જે રીતે જોઈ શકાય છે, ભાવનગરમાં વરસાદ દેખાઈ રહ્યો છે, વડોદરામાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદની જો વાત કરવામાં આવે કે બોટાદ છે, ધોલેરા છે, ખંભાત છે, નડિયાદ છે, બોડેલી છે, એ પણ દરેક વિસ્તારમાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। ભરૂચની અંદર પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। વ્યારા છે, આહવા છે, ત્યાં પણ ક્યાંક વરસાદી માહોલ છે તે અત્યારે હાલ બપોરના સમયે જોવા મળી રહ્યો છે। એ બાદની વાત કરવામાં આવે મધ્ય ગુજરાત એટલે કે જે અમદાવાદની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગર આવી ગયું, બોટાદ આવી ગયું અને આપણે જોયું કે અમદાવાદમાં આજે વહેલી સવારે પણ ક્યાંક વરસાદી માહોલ જોવા મળ્યો હતો। એ બાદ વાત કરવામાં આવે 9-1 વાગ્યાની આસપાસ પણ ક્યાંક અમદાવાદના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો, પણ હવે ક્યાંક આ જ વરસાદ છે તે આ વખતે દક્ષિણ ગુજરાતમાં આજના દિવસે પડી શકે છે એવી સંભાવના છે અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક આ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે અને આજે એને જ લઈને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ સમજી લઈએ કે હવે લગભગ 2 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ છે તે કેવી રહેવાની છે। અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે હવે ધીરે ધીરે ગુજરાતમાં આજના દિવસે વરસાદ વધી રહ્યો છે। જે રીતે અહીંયા વાત કરવામાં આવે કે ખંભાત અને ધોલેરાની આસપાસ આખું યલો કલર એટલે કે યલો અને ગ્રીન કલરનું કોમ્બિનેશન દેખાઈ રહ્યું છે, એટલે કે આ વિસ્તારમાં ક્યાંક આજે ભારે વરસાદ પડી શકે છે। એ બાદની વાત કરવામાં આવે બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, ભાવનગરમાં કંઈક એવી પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। એ બાદ વડોદરાની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક આજે ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। બોડેલીની અંદર પણ પરિસ્થિતિ એ છે, રાજપીપળા, ડેડિયાપાડામાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે, ભરૂચ છે, એ બાદ વાત કરવામાં આવે સુરત છે, નવસારી છે, વ્યારા છે, વલસાડ છે, આ પણ દરેક વિસ્તારમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજે બપોરના 2 થી 3 વાગ્યાની આસપાસ પડી શકે છે એવી સંભાવના છે। આની પાછળ મુખ્ય કારણ એક એ પણ છે કે અત્યારે હાલ જે રીતે અરબ સાગરની અંદર એક સિસ્ટમ આખી સક્રિય થઈ રહી છે ધીરે ધીરે, એને જ લઈને ક્યાંક આગામી દિવસમાં ચોમાસું વધારે જામી શકે છે એવી શક્યતા છે। બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર છે તે ધીરે ધીરે બની રહ્યું છે, એટલે જે રીતે અત્યારે હાલ ધીરે ધીરે સિસ્ટમો છે તે સક્રિય થઈ રહી છે એને જ કારણે ક્યાંક ગુજરાતમાં વરસાદ આવી શકે છે એવી સંભાવના છે। આજના દિવસના બપોરની વાત કરી, એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 5-1 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે। 5-1 વાગે એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે ધીરે ધીરે જે અત્યારે હાલ જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રની અંદર ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો, પણ ચોક્કસથી ફરી એક વખત દક્ષિણ ગુજરાતનો જે આખો ભાગ છે અને મધ્ય ગુજરાતમાં વરસાદ છે, જેમાં અમદાવાદ આવી ગયું, નડિયાદ છે, ધોલેરા છે, ખંભાત છે, ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। વડોદરાની આસપાસના વિસ્તારોમાં પણ આજે ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે। ભરૂચમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત, નવસારી, વલસાડ અને વાપી છે ત્યાં ક્યાંક હવે વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું થયું હોય એવું લાગી રહ્યું છે। જો કે વહેલી સવારથી સુરતમાં પણ આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા એવા સમાચારો સામે આવે છે કે સુરતમાં પણ અત્યારે હાલ ક્યાંક વરસાદ છે તે પડી રહ્યો છે, પણ જે રીતની અત્યારની હાલની પરિસ્થિતિનું સર્જન થયું છે, જે રીતે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, એને જ લઈને ક્યાંક ગુજરાતમાં આગામી દિવસોમાં હજી પણ વરસાદ છે તે આવી શકે છે એવી શક્યતા છે। એટલું જ નહીં, જે નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે એની પહેલા અત્યારે હાલ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લગભગ નવો વરસાદી રાઉન્ડ છે તે 25 તારીખની આસપાસ શરૂ થવાનો છે। જુલાઈ મહિનાના આખા અંતમાં આ વરસાદી રાઉન્ડ છે તે આવી શકે છે એવી સંભાવના આપણે હવામાન નિષ્ણાંતો છે લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સમજી લઈએ કે રાતના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે, ને એ બાદ હવામાન વિભાગની આગાહી ઉપર પણ નજર કરીએ। લગભગ 8-1 વાગ્યાની વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આ વરસાદ છે તે જે રીતે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાત તરફ આવી રહ્યો છે।
સુરત છે, પછી આ ડુમસ છે, નવસારી છે, ત્યાં પણ ક્યાંક હવે એલર્ટની સાથે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. અને જે રીતે અહીંયા જોઈ શકાય છે કે અત્યારે હાલ ક્યાંક અહીંયા આ વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આજના દિવસે રાતના સમયે ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે એવી સંભાવના લાગી રહી છે. હવે સમજી લે કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં આજે વરસાદ પડી શકે છે. આમ તો સાર્વત્રિક વરસાદ એટલે કે આખા ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે, પણ જે રીતે વાત કરવામાં આવે કે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને કેવી પરિસ્થિતિ રહેવાની છે, લગભગ સમજી લે સૌથી પહેલાં તો આજના દિવસની શું પરિસ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે આજે 21 તારીખ છે, 21 તારીખે જે રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો આ મેપ જાહેર કરવામાં આવ્યો છે, કચ્છની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગરમાં ક્યાંક વરસાદ છે, દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે એક રીતે આમ જોવા જઈએ તો ટોટલ 3 એલર્ટ આપવામાં આવ્યા છે. અહીંયા લાઇટ ગ્રીન કલરનું એલર્ટ ફક્ત કચ્છ માટે છે. એ બાદ આખું જે ડાર્ક ગ્રીન કલરનું એલર્ટ છે તે મધ્ય ગુજરાતમાં આપવામાં આવ્યું છે, સૌરાષ્ટ્રમાં આપવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું છે. અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે. હવે સમજી લે કે એના પછીના દિવસનું એટલે કે આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે, આવતીકાલે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે, એને લઈને જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ આવતીકાલનો આ મેપ દેખાઈ રહ્યો છે, આવતીકાલને લઈને જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે, ઉત્તર ગુજરાતમાં વરસાદ છે, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદ છે. જો વાત કરવામાં આવે 23 તારીખની તો 23 તારીખે પણ ટોટલ 3 એલર્ટ આપવામાં આવ્યા છે. જે રીતે અહીંયા જોઈ શકાય છે કે અત્યારે હાલ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. એટલે જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં આગામી લગભગ 7 થી 8 દિવસ સુધી વરસાદ પડી શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે સાંભળીએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમને પણ આ વરસાદી વાતાવરણને લઈને શું આગાહી કરી છે. ખાસ કરીને આજના વિડીયો આપણે તાપમાન, પવન અને એની સાથે હાલનું હવામાન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે વરસાદ વિશેની વાત આમ તો આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ, તારીખ આપી રહ્યા છીએ, પણ એકને એક વાત એટલા માટે કરવી પડે છે કે ગઈકાલે રવિવારે આપણું જે લાઈવ કાર્યક્રમ હતું, લાઈવ કાર્યક્રમની અંદર પણ જે પ્રકારે અલગ અલગ વિસ્તારમાંથી જે ખેડૂત ભાઈઓના કોલ આવ્યા છે અને એમાં પણ જે વિસ્તારમાં વરસાદ નથી એટલે સ્વાભાવિક રીતે એ ખેડૂતની ચિંતામાં ખૂબ અત્યારે વધારો થયો છે અને એ વરસાદની રાહ જોઈ રહ્યા છે. એટલે એમને પણ ખબર છે કે પરેશભાઈ જે તારીખ આપેલી છે તારીખ ખબર છે, છતાં પણ એ સવાલ આપને પૂછતા હતા. એની પાછળનું એક દર્દ હતું, એક પીડા હતી. કેમ કે સ્વાભાવિક છે ખેડૂત તરીકે આજે 20 જુલાઈ થઈ ચૂકી છે, જો હજુ પણ વાવણીનો વરસાદ ન થયો હોય તો કોઈ પણ ખેડૂતને ચિંતા તો થવાની, અને 20 જુલાઈ સુધીમાં જો વરસાદ ન થયો હોય અને ચિંતા ન થાય તો એ ખેડૂત ન હોય એ વાત પણ ચોક્કસ છે. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. એટલા માટે થઈને આજે આપણે એક વાત રિપીટ કરવાની છે. પહેલાં તો હું આપને પવન અને તાપમાન વિશે જણાવી દઉં. જે પ્રકારે આપણું અનુમાન હતું એ જ મુજબ તાપમાન છે અત્યારે નીચું આવી ચૂક્યું છે. અત્યારે એવરેજ તાપમાન, મહત્તમ જે તાપમાન છે એ 26 થી લઈને 29 ડિગ્રીની રેન્જમાં આવી ચૂક્યું છે. એટલે કે 30 ડિગ્રી કરતાં તાપમાન નીચું આવી ચૂક્યું છે. એ સાથે પવનની ગતિ છે એ ઘણા સમયથી જે પવનની ગતિમાં વધારો થયો હતો એ મોટા ભાગે એટલે લગભગ 80 થી 90% વિસ્તારની અંદર પવનની ઝડપ છે અત્યારે ઘટી ચૂકી છે અને લગભગ અત્યારે પવનની ઝડપ છે એ 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાક થઈ ચૂકી છે. એટલે તાપમાનને ઘટવું સાથે પવન ઘટવો એ આવનારા સમયની અંદર વરસાદની મોટી સિસ્ટમ આવી રહી હોય એવા સંકેતો ચોક્કસથી આપી રહ્યું છે. OLR ડાઉન થયું છે કેમ કે અત્યારે છૂટાછવાયા જે ઝાપટાઓ પડી રહ્યા છે, જે અમે લાંબા ગાળાથી એક અનુમાન આપ્યું હતું કે 15 થી 20 તારીખમાં કોઈ મોટો વરસાદ નહીં પણ છૂટાછવાયા ઝાપટા પડશે. એવી જ રીતે અત્યારે ઝાપટા પડી રહ્યા છે અને એ ઝાપટાઓને કારણે ખૂબ વાદળછાયું વાતાવરણ છે. અને વાદળછાયું વાતાવરણ એટલે સ્વાભાવિક રીતે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ડાઉન થતા હોય, એ ડાઉન થઈ ચૂક્યા છે. એટલે તમામ પરિબળો અત્યારે સાનુકૂળ છે. બંગાળની ખાડીની અંદર પણ ખૂબ સારો એવો કરંટ છે. એટલે હવે અત્યાર સુધી આમ જોવા જઈએ તો 15 થી 20 તારીખ, આજે 20 તારીખ પૂર્ણ થઈ રહી છે, 20 તારીખ સુધી આપણે છૂટાછવાયા ઝાપટા ચોક્કસથી નોંધાયા છે. હજુ 21 થી 25 વચ્ચે પણ ઝાપટાઓ નોંધાશે, પણ હવે અમુક જગ્યાએ ઝાપટાની તીવ્રતામાં ઘટાડો થશે ને અમુક જગ્યાએ ઝાપટાની તીવ્રતામાં વધારો પણ થશે. પણ ચોક્કસથી એક વાત છે કે વરસાદ બિલકુલ બંધ નથી થવાનો. હજુ આવતીકાલે 21 જુલાઈ 2026 થી લઈ અને 25 જુલાઈ 2026 સુધી ઝાપટાઓ છે એ ગુજરાતના અલગ અલગ ભિન્ન ભિન્ન ભાગોની અંદર ચાલુ રહેવાના છે. એ પછી
બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી રહી છે ને એ સિસ્ટમ પણ અત્યારે જે તમામ પરિબળો છે એવા સક્રિય છે કે ચોક્કસથી ગુજરાતને સાર્વત્રિક વરસાદનો લાભ આપશે અને 25 જુલાઈથી 31 જુલાઈમાં અત્યારે જે પરિબળો જે સક્રિય છે એ મુજબ તો એવું લાગી રહ્યું છે. મારો વર્ષોનો જે અનુભવ છે એ પ્રમાણે હું એટલું ચોક્કસથી કહી શકું છું કે આપણે 25 થી 31 જુલાઈમાં સાર્વત્રિક ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદનો લાભ મળશે. અને એમાં જોવા જઈએ તો જે વિસ્તારો વરસાદથી વંચિત છે, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને એ સાથે બીજા અન્ય પણ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર, ઓલ ઓવર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ ચોક્કસથી રહેલી છે. બીજી વાત હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે જે ઝાપટા પડી રહ્યા છે જે 15 થી 20 તારીખમાં જોવા મળ્યા છે ને હજુ પણ જોવા જઈએ તો લગભગ કહી શકાય કે 21 થી 25 તારીખ સુધીમાં પણ જે ઝાપટા પડવાના છે એની પાછળનું પણ મુખ્ય કારણ છે કે અત્યારે અરબ સાગર પણ સક્રિય છે. જેવી રીતે બંગાળની ખાડી સક્રિય છે તો અરબ સાગર સક્રિય છે અને અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે. અને ઘણા સમય પછી આપણે એવું જોવા મળ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય હોય. નહીંતર તો ઘણી વખત એવું બનતું હોય કે બંગાળની ખાડી સક્રિય હોય તો અરબ સાગર સક્રિય ના હોય, અરબ સાગર સક્રિય હોય તો બંગાળની ખાડી સક્રિય ના હોય. બંને એક સાથે સક્રિય થાય એવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય અને એ પરિબળો અત્યારે આપણે ખૂબ સારા જોવા મળી રહ્યા. બંને એક સાથે સક્રિય છે અને આ જે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય છે જેને કારણે 21 થી 25 તારીખમાં જે ઝાપટા પડવાના પણ 23 જુલાઈનો દિવસ એવો હશે કે તે દિવસે ઉત્તર ભારતથી લઈ ગુજરાત અને ગુજરાતથી લઈને અરબ સાગર સુધી એક ટ્રફ રેખા બનવાની શક્યતાઓ છે અને 23 જુલાઈના રોજ તો ઘણી જગ્યાએ સારા વરસાદ પણ પડી શકે છે. એટલે આ પ્રકારે અત્યારે આપણે 25 તારીખ સુધીનું સેશન ચાલવાનું છે ને 25 થી 31માં સાર્વત્રિક બધાને વરસાદનો લાભ મળવાનો છે. ઘણા બધા ખેડૂતોની જે ચિંતા હતી એટલે બધાને ક્યાંક ને ક્યાંક મનની શાંતિ મળે એટલા માટે થઈને ખાસ આજે એકની એક વાત છે ફરીથી મારે રિપીટ કરવી પડી છે. અંતે આમ જોવા જઈએ તો અત્યારે લગભગ તમામ પરિબળો છે એ સાનુકૂળ લાગી રહ્યા છે અને અમને એવું લાગી રહ્યું છે કે 25 થી 31માં બધા જ ને વરસાદ થઈ જશે. પણ છતાં પણ અંતે તો દ્વારકાધીશ કરે એ ઠીક, કેમ કે અંતે બધી વાત છે એના હાથમાં છે. આપણે માત્ર અનુભવ અને પ્રિડિક્શનના આધારે વાત કરી શકતા હોય. એટલે જે રીતે આપણે જોયું કે હવામાન વિભાગ દ્વારા તો આગાહી કરવામાં આવી છે અને વિંડીના માધ્યમથી પણ જોઈ શકાય છે કે આજે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.